અમદાવાદમાં સ્ટંટબાજ રિક્ષા ચાલકને પોલીસે ઝડપી પાડ્યો। રિક્ષા ચાલકના જોખમી સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। નિરાંત 4 રસ્તાથી વસ્ત્રાલ 4 રસ્તા તરફ જતા રોડ પર બેફામ રિક્ષા ચલાવી અન્ય રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા હતા। રિક્ષામાં પાછળ બેઠેલા 2 શખ્સોએ છરી બતાવી ભયનો માહોલ ઉભો કર્યો હતો। વીડિયો વાયરલ થતાં જ પોલીસ કમિશનરે કાર્યવાહી કરી। પોલીસ કમિશનરના આદેશ બાદ રિક્ષા ચાલક સહિત તેના 2 સાથીદારોને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે રિક્ષા અને છરી કબજે કરી 3 આરોપીને ઝડપી લઈને રામોલ પોલીસને સોંપવામાં આવ્યા। સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર જોડાયેલા છે। અનિતા, અમદાવાદમાં સ્ટંટબાજ રિક્ષા ચાલકને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે। રિક્ષા ચાલકના જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થયો હતો કે જેમાં પાછળ બેઠેલા 2 લોકો કે જે લોકો છરી બતાવીને લોકોને ડરાવી પણ રહ્યા હતા। જી ખાસ તો જે પ્રકારે સોશિયલ મીડિયા પર રિક્ષાનો સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો હતો, આ વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો જે હતો પોલીસ કમિશનરના ધ્યાન પર આવ્યો હતો। કારણ કે રિક્ષામાં છરી સાથે સ્ટન્ટ કરી રહ્યા હતા અને રિક્ષા ચાલક સ્ટન્ટ કરતા સાથે જે વસ્ત્રાલ નજીકથી પસાર થઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને ટ્રાફિક પોલીસે આ રિક્ષા ચાલકના જે નંબર જે છે જેના આધારે હાલ તેની ધરપકડ કરી છે। અંકિત ગોસ્વામી સહિત 2 લોકોની ટ્રાફિક પોલીસ દ્વારા ધરપકડ કરીને તેઓને રામોલ પોલીસે સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તપાસમાં સામે આવ્યું છે કે રિક્ષા ચાલક રબારી કોલોનીથી નિરાંત 4 રસ્તા સુધી સ્ટન્ટ કરી રહ્યો હતો। એટલું જ નહીં, હાથમાં છરી રાખીને રોપ પણ જમાવી રહ્યો હતો। આ રિક્ષા ચાલકના સ્ટન્ટના પગલે પોલીસે હાલ કડક કાર્યવાહી હાથ ધરી છે। જે અંકિત ગોસ્વામી છે તેની ધરપકડ બાદ તેની પૂછપરછ કરવામાં આવી છે અને હથિયાર લઈને જે પ્રકારે સ્ટન્ટ કરી રહ્યો હતો, જેની પાછળ શું કારણો હતા તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે। જી, આભાર તમામ વિગતો માટે।